આ શ્લોક છે ને સામાન્ય નથી હો. માણસને પગમાં કાંટો વાગ્યો હોય ને, ભગવાન કૃષ્ણએ મહાભારતમાં પૂછ્યું છે ભગવાન દાદા ભીષ્મને, જ્યારે બાણસૈયા ઉપર પોઢ્યા અને કૃષ્ણ બધાને લઈને ગયા, ત્યારે સૌથી પહેલું વહેલું જઈને ભગવાન કૃષ્ણએ પહેલો વહેલો પ્રશ્ન દાદા ભીષ્મને પૂછ્યો, દાદા આટલા બધા બાણો તમારા શરીરમાં વાગ્યા છે, એક કાંટો વાગે એનું મન સ્થિર ન હોય, તમારું મન વિચલિત તો નથી ને? ત્યારે આટલા બધા બાણો વાગ્યા છે, તમારું મન વિચલિત તો નથી ને? તો તમારી સાથે વાત કરું, તમને દુઃખ તો નથી ને? દાદા ભીષ્મ કહે છે, પ્રભુ તમે આવ્યા પછી શું દુઃખ રહે આ સંસારમાં? તમે મારી સામે ઉભા છો, પછી આ સંસારમાં દુઃખ છે ને? છોકરું પડી જાય અને રોવા માંડે, અને પછી માં એમ કે જો અહીં કીડી મરી ગઈ, તો છોકરું એનું પડી ગયું એનો ઘાવ ભૂલી જાય છે. તો પ્રભુ આ તો તમે આવ્યા છો. કીડી મરી જાય અને જો ઘાવ ભૂલાઈ જતો હોય તો તમે સામે ઉભા છો આજે. પછી શું દુઃખ લાગે આમાં? આ સ્તુતિ પોતાની બુદ્ધિને ભગવાનમાં લગાડવા માટે છે. અને ભગવાનને એટલી જ પ્રાર્થના કરજો, ઠાકોરજી અમારી બુદ્ધિ તમારામાં લાગેલી રહે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. 12મા સ્કંદમાં ભગવાન પાસે સ્તુતિ કરીને કીધું છે, પ્રભુ ગમે તે અવતાર અમારો થાય, આજે માણસ બનાવ્યા છે, પછી જે યોનિમાં જન્મ આપો એમાં પણ કૃપા એટલી કરજો બુદ્ધિ તમારામાં લાગેલી રહે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. આ 11 શ્લોક એવા છે કે જ્યારે તમને પણ મારી પ્રાર્થના છે કે ક્યારેય કોઈ આપણા પરિવારમાં, આપણા સગા સંબંધીમાં, આડોશી પાડોશીમાં કોઈ પણ જગ્યાએ કોઈ માણસ અતિ બીમાર હોય અને એનો હવે કોઈ ઉપાય ન હોય કે જ્યાં સુધી એનો જીવ ન જાય ત્યાં સુધી, અને એનો જીવ ક્યારેય જતો ન હોય ને બહુ દુઃખી થતા હોય ને, એવા માણસની ખબર કાઢવા જાવ ને ત્યારે ચોપડી ભેગી લેતા જજો, મોબાઈલમાં ફોટો પાડતા જજો, અને ત્યાં જઈ અને 11 શ્લોકનો પાઠ કરજો. એની પાસે બેસીને એનું મન ભગવાનમાં લાગશે ને તો ઠાકોરજી તરત એને તેડી જશે, ભગવાન એને લઈ જશે, એને પીડાવવું નહીં પડે બહુ. આ તો કેટલાય દાખલાઓ છો. ગજેન્દ્ર મોક્ષનો પાઠ કર્યો હોય, ગીતાજીનો 15મા અધ્યાયનો પાઠ કર્યો હોય, ભીષ્મની સ્તુતિ ગાઈ હોય, અને લોકોએ થોડા સમયમાં દેહ ત્યાગ કરી દીધો હોય. મન ભગવાનમાં લાગવું જોઈએ.